કરી ગીર સોમનાથની તો ઉનામાં એક નિષ્ઠુર માતાએ મૃત નવજાતને તરછોડી દીધું। અવાવરૂ જગ્યાએ માતા નવજાતને ફેંકીને પોતે રવાના થઈ ગઈ। મૃત નવજાતને તરછોડ્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। નવજાતને તરછોડ્યા બાદ મહિલા હોસ્પિટલમાં સારવાર અર્થે પણ પહોંચી હતી। સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનો ભાંડો ફૂટ્યો। સમગ્ર મામલે ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બસ સ્ટેન્ડ ખાતે બેઠા હતા રાત્રિના રોજ અને સવારના 3:30 કલાકે અવાવરૂ જગ્યામાં જેને ડિલિવરી કરાવે છે અને બહારથી જે બાળક જે ખબર નથી પડી પરંતુ એ જે જન્મ્યું છે તેને મૃત હોવાથી ત્યાંની ત્યાં નાખીને પોતે એસડીએચમાં બ્લીડિંગ વધારે હોવાના કારણે સારવાર લેવા માટે આવ્યા ત્યારે ઘટનાની બહાર ખબર પડી અને એ સાથે સવારમાં 10 વાગે જ્યારે આવતાની સાથે મેં જાણવા મળ્યું એટલે પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સાહેબને જાણ કર્યું। મામલતદાર સાહેબને જણાવ્યું કે 5-6 મહિનાનું શું હતું, એમને એમટીપી પિલ્સ કે કંઈ ખાધું હશે। એમટીપી પિલ્સનું નામ ન લીધું પરંતુ ગોળી કંઈ ખાધી રાતના 12 વાગે 5-6 વાગે ડિલિવર થયું અને એ બાળક એમણે ત્યાં ઝાડવામાં નાખી અને અહીંયા અમ્બેલિકલ પ્લેસેન્ટા ડિલિવર ન થયું, બ્લીડિંગ ચાલુ થઈ ગયું એટલે અહીંયા આવ્યા પરંતુ પછી અહીંયા મેં બધું ટ્રીટમેન્ટ આપ્યું અને પ્લેસેન્ટા ડિલિવર કરાવ્યું। પછી મેં પોલીસ કેસ ઇન્ફોર્મ કર્યો અને તાલુકા હેલ્થ ઓફિસરને ઇન્ફોર્મ કર્યું।